હેલો એવરીવન, આજે આપણે બનાવશું ઘઉંના લોટમાંથી મસાલાવાળા ચટપટા એકદમ ખસ્તા અને ટેસ્ટી શક્કરપારા. ચા સાથે ખાવા માટે કે પછી સાંજની નાની મોટી ભૂખ હોય, આ નાસ્તો હાથમાં આવ્યો એટલે એક કે બે ખાઈને રોકાવો મુશ્કેલ. સૌથી મજાની વાત એ છે કે બહુ ઓછી અને ઘરની સામગ્રીથી જ આ શક્કરપારા ખૂબ જ સરસ બને છે. બસ થોડી નાનકડી ટિપ્સ ધ્યાનમાં રાખશો તો દરેક શક્કરપારા બનશે પરફેક્ટ, ક્રિસ્પી અને મોઢામાં ઓગળી જાય એવા. એકવાર ડબ્બામાં ભરી રાખો તો ઘણા દિવસો સુધી મજા લઈ શકો છો. તો ચલો બનાવીએ ઘઉંના લોટમાંથી મસાલાવાળા શક્કરપારા. ક્રિસ્પી અને સ્વાદમાં ચટપટા ખારા શક્કરપારા બનાવવા માટે મેં અહીંયા મેઝરમેન્ટ કપના માપથી 3 કપ ઘઉંનો લોટ લીધેલો છે. તો જનરલી શક્કરપારાની મેંદામાંથી બનાવવામાં આવે છે, પણ આજે આપણે બીજું કંઈ પણ એડ કર્યા વગર માત્ર ઘઉંના લોટમાંથી બનાવશું. હવે મસાલા માટે મિક્સી જારની અંદર 1 ચમચી કાચું જીરું અને અડધી ચમચી જેટલા અજમાને ગ્રાઇન્ડ કરશું. ફાઇન પાવડર નથી બનાવવાનો, હલકો દરદરો રાખવાનો છે. આ રીતે જો ગ્રાઇન્ડ કરીને એડ કરશો તો ફ્લેવર ખૂબ જ સરસ આવશે. ડાયરેક્ટ લોટમાં એડ કરવા કરતાં આ રીતે એકવાર ગ્રાઇન્ડ કરીને કરી જોજો. સાથે 1.5 ચમચી જેટલા સફેદ તલ ઉમેરશું. સફેદ તલમાંથી નટી ટેસ્ટ મળશે. પાવડર મસાલામાં અડધી ચમચી હળદરનો પાવડર, 1 ચમચી લાલ મરચાંનો પાવડર અથવા તમારી પસંદગીના પ્રમાણે, અડધી ચમચી હિંગ એડ કરશું. 1 ચમચી કે પછી સ્વાદના પ્રમાણે મીઠું એડ કરીને પહેલાં બધી જ ડ્રાય વસ્તુઓને લોટમાં સારી રીતે મિક્સ કરી લઈએ. તો આપણા બધા જ મસાલા લોટમાં સારી રીતે મિક્સ થઈ ગયા છે. તો હવે લોટના સેન્ટરમાં એક કેવિટી બનાવી લઈએ અને એમાં હું ઘરમાં રહેલી નોર્મલ ચમચીના માપથી 4 ચમચી ગરમ તેલ ઉમેરીશ. ગરમ મોણ ઉમેરવાથી શક્કરપારા ખસ્તા બને છે. ગરમ તેલને એડ કરી લીધું છે. તેલ ગરમ હોવાથી ચમચીની હેલ્પથી લોટમાં મિક્સ કરશું અને હવે હાથની મદદથી તેલને મોણ સાથે મિક્સ કરી લઈએ. શક્કરપારા બનાવતી વખતે આપણે લોટમાં વધારે પડતું મોણ નથી એડ કરવાનું, કારણ કે જો લોટમાં મોણનું પ્રમાણ વધારે હશે તો શક્કરપારા તળતી વખતે વધુ પડતું તેલ એબ્ઝોર્બ કરી લેશે અને બરાબર નહીં બને. તો આપણું મોણ લોટમાં સરસ રીતે મિક્સ થઈ ગયું છે. તો હવે જુઓ લોટનું ટેક્સચર ભૂરભૂરું થઈ ગયું છે, એટલે કે ક્રમ્બલી થઈ ગયું છે અને હાથમાં લઈને પ્રેસ કરીએ તો શેપ હોલ્ડ કરે છે, મતલબ મોણ પરફેક્ટ છે. હવે લોટ બાંધવા માટે થોડું પાણી એડ કરતા જઈને શક્કરપારાનો ટાઈટ અને સ્મૂથ લોટ બાંધી લઈએ. મેં અહીંયા નોર્મલ પાણી જ લીધું છે, રૂમ ટેમ્પરેચરવાળું. આપણે ગરમ મોણ નાખ્યું છે એટલે ગરમ પાણી લેવાની જરૂર નહીં પડે. તો જુઓ, આ ટાઈપનો શક્કરપારા માટેનો લોટ બંધાઈ ગયો છે, સ્મૂથ અને કઠણ. આટલો લોટ બાંધવા માટે મને 1 કપ પાણીની જરૂર પડી છે. લોટને કવર કરી અને 15 મિનિટનો રેસ્ટ આપી દઈએ. 15 મિનિટ થઈ ગઈ છે. લોટને ચેક કરી લઈએ તો લોટ ઉપર નાના વ્હાઇટ સ્પોટ આવી ગયા છે, એટલે લોટ આપણો સરસ સેટ થઈ ગયો છે. હવે લોટને 1 મિનિટ માટે મસળીને મોટી સાઇઝનો પોર્શન લઈ અને લુઓ બનાવી લેશું. અને વણતા પહેલાં પાટલા પર થોડું તેલ લગાડી એને ગ્રીસ કરશું અને સાથે વેલણને પણ તેલથી ગ્રીસ કરી લઈએ. વણતી વખતે આપણે ડ્રાય ફ્લોરનો યુઝ નથી કરવાનો. જો આપણે ડ્રાય ફ્લોર લેશું તો આપણું આખું તેલ બગડી જશે અને શક્કરપારા સરખી રીતે નહીં બને. હવે વણી લઈએ. આપણે જે રોટલી વણશું એ પતલી રાખવાની છે, બહુ જાડી નથી રાખવાની. રોટલી જો જાડી હશે તો શક્કરપારા તેલમાં તો ફૂલી જશે, પણ બન્યા પછી થોડી વારમાં સોફ્ટ થઈ જશે અને બિલકુલ ક્રિસ્પી નહીં રહે. તો રોટલીને સરસ વણી લીધી છે. એની થિકનેસ મેં આ રીતના પતલી રાખી છે. હવે તૈયાર થયેલી રોટલીમાંથી શક્કરપારાને તમે સ્ક્વેર કે ડાયમંડ કોઈ પણ શેપ આપી શકો છો. હું એને ડાયમંડ શેપમાં બનાવું છું. મારી પાસે આ ટાઈપનું કટર છે. જો ન હોય તો નોર્મલ નાઇફની હેલ્પથી પણ તમે કટ આપી શકો છો. તો પહેલાં આ રીતના વર્ટિકલ કટ આપી દઈશ અને પછી પાટલાને સહેજ ક્રોસમાં રાખીને હોરિઝોન્ટલ કટ આપી દેશું. તો મીડિયમ સાઇઝના ડાયમંડ કટ્સ રેડી થઈ ગયા છે. જો આ ટાઈપના. તો આ રીતના બધા શક્કરપારા કટ કરી લીધા છે. હવે એને ફ્રાય કરી લઈએ. અહીંયા તેલ ગરમ કરવા માટે મૂકી રાખેલું છે. શરૂઆતમાં ગેસની ફ્લેમને હાઈ રાખવાની છે અને તેલને ગરમ કરી લેશું. તો તેલને ચેક કરી લઈએ. થોડો લોટનો પીસ નાખીએ તો પીસ થોડી વારમાં તેલમાં રહીને ઉપર આવે છે. તો આ ટાઈપનું તેલ ગરમ જોઈએ. તો હવે એક બેચના શક્કરપારા તેલમાં એડ કરી લઈશ. એને હાથની મદદથી તેલમાં છૂટા ડ્રોપ કરી લેશું અને બધા શક્કરપારા એડ થઈ જાય પછી ઝારાની હેલ્પથી ફટાફટ ચલાવી લઈએ અને તરત જ ગેસની ફ્લેમને મીડિયમ કરી લઈએ. તો જો આ મેથડને ફોલો કરશો તો એકદમ ક્રિસ્પી એક સમાન કલરના શક્કરપારા ફ્રાય થશે. શરૂઆતમાં એને એડ કરશું ત્યારે ગેસની ફ્લેમને હાઈ રાખશું એટલે સરસ ફૂલી જશે અને બસ ગેસની ફ્લેમને મીડિયમ કરીને એકદમ ક્રિસ્પી અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લેશું. લગભગ 4 થી 5 મિનિટ જેવું થઈ ગયું છે. તો તમે જોઈ શકો છો કે બબલ્સ એકદમ ઓછા થઈ ગયા છે
અને શક્કરપારા તેલ ઉપર તરવા માંડ્યા છે, ક્રિસ્પી થઈ અને ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે. તો હવે એને ઝારામાં લઈને બધું જ એક્સેસ ઓઇલ નીકાળી લઈએ અને બાઉલમાં લઈ લઈએ. તો આપણા ટેસ્ટી શક્કરપારા રેડી છે. હવે થોડા શક્કરપારામાં હું મસાલો એડ કરીશ. એક બાઉલમાં 1 ચમચી ચાટ મસાલો, અડધી ચમચી સંચળનો પાવડર અને 1 ચમચી લાલ મરચાંનો પાવડર એડ કરી સારી રીતે મિક્સ કરી લેશું અને શક્કરપારા હલકા ગરમ હોય ત્યારે સ્પ્રિંકલ કરી લેશું અને હાથેથી આ રીતે મિક્સ કરી લેશું. તો ચટપટા મસાલા સાથે આપણા ક્રિસ્પી, ટેસ્ટી અને ઘઉંના લોટના શક્કરપારા રેડી છે. આ ઉપરાંત તમે આ શક્કરપારા પર પેરી પેરી મસાલો કે ચીઝનો પાવડર પણ સ્પ્રિંકલ કરી શકો છો. એ પણ બાળકોને ખૂબ પસંદ આવશે. એકદમ ખસ્તા બન્યા છે. તમે પણ આ સાતમ આઠમ પર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. થેન્ક્સ ફોર વોચિંગ.